राज्य અને કેન્દ્ર સરકારની વિરોધમાં અમરેલી કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। ખેડૂતોને તેમના હકનું પાણી, ખાતર, પોષણક્ષમ ભાવો અને કમોસમી વરસાદથી થયેલા નુકસાનીના વળતર સહિત જમીન સંપાદન કાયદામાં ફેરફારના મુદ્દે મામલતદાર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો। પ્રથમ અમરેલીના માર્કેટિંગ યાર્ડ ખાતે જઈને ખેડૂતોને ભાજપના જમીન સંપાદનના કાળા કાયદા સમજાવ્યા હતા। બાદમાં રેલી સ્વરૂપે અમરેલીના મામલતદાર કચેરી ખાતે ધસી ગયા હતા। કોંગી કાર્યકરો દ્વારા આશરે 1 કલાક સુધી કચેરીને બાનમાં લીધી હતી અને ભાજપની સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને રામધૂન બોલાવીને મામલતદારોને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। મોદીની સરકાર ભારતીય જનતા પાર્ટીની આવી પછી ખેડૂતોને બેહાલ પરિસ્થિતિ થઈ છે। જમીન અધિગ્રહણ કાયદો જે રીતે લાવવા માંગે છે, કાળો કાયદો છે, ખેડૂતોને ખેતીથી વંચિત કરવા માટેનો કાયદો છે। એનો વિરોધ કરવા માટે આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અમરેલી મામલતદારનો ઘેરાવ કરવા માટેનો કાર્યક્રમ કર્યો છે, કાર્યાલય ઘેરાવ કરવા માટેનો કાર્યક્રમ કર્યો છે।